હાય એવરીવન, ધીસ ઇઝ મી વિશુ. તો આજે આપણે એક ઇન્ટરેસ્ટિંગ પેઇન્ટિંગ બનાવવાના છીએ. આજે મને એક ઓર્ડર મળેલો છે. ક્લાયન્ટની ડિમાન્ડ છે કે આપણે એને બ્લડમાં બનાવીએ, એના જ બ્લડમાં એની પેઇન્ટિંગ બનાવવાની છે. તો ટ્રાય કરીએ. મેં ક્યારેય બનાવી નથી, તો આજે આપણે જોવાના છે કે મારાથી કેવી રીતના બને છે. અને બ્લડ પેઇન્ટિંગ બનાવવા માટે આપણે શું શું જોઈએ એ મટીરિયલ પહેલાં તો આપણે કલેક્ટ કરી લઈએ. હું તમને બતાવું એક એક કરીને કે શું શું વસ્તુ આપણે નીડ છે અને કઈ કઈ વસ્તુ. ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બ્લડ છે. બ્લડ વગર આપણી પેઇન્ટિંગ બનવાની નથી, એટલા માટે બ્લડ છે. પછી છે A4 સાઇઝની વોટર પેપર શીટ છે, વોટર કલર પેપર શીટ, એમાં આપણે બનાવવાના છે. પછી લીધા છે એક જોડી ગ્લવ્સ લીધા છે. પછી માસ્ક છે, કેમ કે સૌથી જરૂરી વસ્તુ હોય છે, આપણે ખુદને પણ પ્રોટેક્શન જોઈએ આપણે. સો ગાઈઝ, સૌથી પહેલાં આપણે પેઇન્ટિંગ છે તેની આઉટલાઇન બનાવી નાખશું. આ પેપર ઉપર આપણે પૂરેપૂરી કમ્પ્લીટલી આઉટલાઇન બનાવી નાખીએ. પછી તમને હું આગળ બતાવું કે આગળ કેવી રીતના આપણે બનાવીશું તે હું તમને બધું જ બતાવીશ. સો ગાઈઝ, આપણે આઉટલાઇન બનાવવાનું કામકાજ ઉપાડી દીધું છે. તો હવે આઉટલાઇન બની જાય એટલે આપણે પેઇન્ટિંગ બનાવવાની સ્ટાર્ટ કરીએ. તો ગાઈઝ, આઉટલાઇન બની ગઈ છે. હવે જોઈએ આપણે આઉટલાઇન બન્યા પછી કેવી લાગે છે, કેવી દેખાય છે. ગાઈઝ, તમે જોઈ શકો છો આઉટલાઇન થયા પછી જો કંઈક આવી લાગે છે. થોડી આઉટલાઇન છે તે ઇરેઝરથી ઇરેઝ કરી નાખવાની, કારણ કે જ્યારે આપણે એને ફિલઅપ કરીએ ત્યારે કંઈ પ્રોબ્લેમ ના થાય એટલા માટે. તો ગાઈઝ, મેં માસ્ક અને ગ્લવ્સ પહેરી લીધા છે. તો હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ પેઇન્ટિંગ. તો જો તમે હું કઈ રીતના બનાવું છું કેવી રીતના નહીં, તે હું તમને બધું જ થોડું બતાવીશ, કારણ કે આખો વિડીયો બતાવવું થોડું મુશ્કેલ છે, એટલા માટે થોડુંક એડજસ્ટ કરી લેજો. મેં પેપરને બોર્ડ પર લગાવી દીધું છે અને કમ્પ્લીટલી મેં સ્ટિક કરી દીધું છે સેલો ટેપથી. તો તમે જોઈ શકો. હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ. પહેલાં આપણે સાવ એકદમ ફાઇન લેયર બનાવશું બ્લડની. એકદમ પાતળું લઈશું બ્લડ અને આપણે ફાઇન એ રીતના બનાવી નાખશું બધામાં. તો આવી રીતે આપણે બધામાં લાઇટલી શેડ મારવાનો છે, બહુ પ્રેશર નથી આપવાનું. તો ગાઈઝ, બધામાં એક કમ્પ્લીટ કરી નાખ્યું છે એકદમ ફાઇન લેયર કરીને. હવે આપણે આમાં ડિટેલિંગ કરશું. જે પણ સ્મોલ ડિટેલિંગ છે, ડેપ્થ છે, શેડોઝ છે, તે બધું આપણે આમાં કન્ટિન્યુ કરવાના. ગાઈઝ, આપણી પેઇન્ટિંગ આટલી પૂરી થઈ છે, એટલી કમ્પ્લીટ થઈ છે. કેવો લાગે છે લુક? તમે મેં બહાર નજર નાખી તો સાંજ પડી ગઈ હતી. સાંજ પડી ગઈ એટલે મને સામે દેખાણો સુંદર મજાના કબૂતરા જે પોતાની ધૂનમાં મસ્તી કરતા હતા. તો સાંજ પડી ગઈ એટલે મેં પેઇન્ટિંગ પણ કમ્પ્લીટ કરી નાખી છે. હું તમને બતાવું. સો ગાઈઝ, પેઇન્ટિંગ કમ્પ્લીટલી રેડી થઈ ગઈ છે. તો તમને હું બતાવું કે કેવી બની છે અને તમે બધા મને કહેજો કે કમેન્ટ કરીને કે કેવી બની છે. સો ગાઈઝ, પેઇન્ટિંગ કંઈક આવી બની છે. આઈ વોઝ ફર્સ્ટ ટાઈમ ટુ ટ્રાય ધીસ બ્લડ પેઇન્ટિંગ, કારણ કે મેં ક્યારેય પણ બ્લડ પેઇન્ટિંગ બનાવેલી નથી, એટલા માટે આઈ હોપ કે ક્લાયન્ટને ગમે. અને સો ગાઈઝ, જો તમને પણ આ મારો વિડીયો ગમ્યો હોય અને મારી જો પેઇન્ટિંગ ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.